હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં જ છીએ. આજનો વ્લોગ સ્ટાર્ટ કરું છું હવે. આ જો ગાઈસ, તમને હનુમાન દાદાની મૂર્તિ બતાવી. ટાઈસ છે, અમે અમારા આંગણામાં લગાવી છે. અમે રોજ દર્શન કરીએ છીએ હનુમાન દાદાના. અમને એક વાસ્તુશાસ્ત્ર વાળાએ કીધું હતું કે તમે અહીંયા હનુમાન દાદાની ટાઈલ્સ લગાડજો, એટલે અમે લગાડી છે. અને આમ પણ ઘરના આંગણામાં દાદા હોય તો બધું સારું જ થાય. જય શ્રી રામ. આ જો ગાઈસ, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે બપોર છે, છતાંય જાણે હમણાં જ વરસાદ આવશે એવું લાગે છે. બતાવું તમને. આ જો, આ હર્ષ પણ આ નવું ટ્રેન્ડમાં ચાલે છે. હો હમણાં શું છે હર્ષ, બોલતો. છોકરાઓ તો ના હોય એવું નવું નવું કાઢે છે. હમણાં બધે જ આ ચાલે છે, ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબમાં પણ આવા બહુ જ વિડીયો આવે છે. ગાઈસ, સાંજના 8 વાગી ગયા છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવાનો ટાઈમ થઈ ગયો. તમને બતાવું આજે જમવામાં શું છે. કેસર કેરીનો રસ, ઓર્ગેનિક પ્યોર કેસર કેરીનો રસ છે. પછી છે કારેલાનું શાક. આ છે કારેલાનું શાક. કદાચ અંધારું જેવું લાગે છે એટલે દેખાતું નહીં હોય, પણ બહુ સરસ કારેલાનું શાક છે. અને રોટલી છે, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક અને રસ. હાલો, અમે હવે બેસીએ છીએ જમવા માટે. તમારે પણ જમવું હોય તો આવી જાઓ. ગાઈસ, હર્ષ તમને કંઈક બતાવે છે.